કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે સભા સ્થળે મતદારોને ધમકી આપતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપના ચારે ઉમેદવારોને જીતાડશો તો તે એકેય મકાન તૂટવા નહીં દઉં। મતનું છે કે જો દગો કર્યો તો એકે ના રાખવા પણ નહીં દઉં। તેમજ મોહમ્મદ યુસુફ સિંધી મોહમ્મદનગરના 512 મકાનમાંથી 100 મકાનનું ભાડું ઉઘરાવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। આ મામલે મોહમ્મદ યુસુફ સિંધીએ પ્રતિક્રિયા આપી છે અને નિવેદન મુદ્દે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સાથે આચારસંહિતાના નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે। 2025 ના રોજ કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે। અત્યારે પ્રચાર ઝુંબેશ પૂરજોશથી ચાલી રહેલો છે। વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીની વલીનગરી ખાતે એક મિટિંગનું આયોજન જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલે જે નિવેદન આપેલું એ ખરેખર ખૂબ જ આ વિસ્તાર માટે એક ખૂબ જ દુઃખદાયક શબ્દો બોલેલા છે અને કાયદેસરની આ સતીશભાઈ પટેલે આ વિસ્તારના લોકોને ધમકી આપેલી કે તમે ભાજપને મત આપશો તો અમે તમને કોઈ હેરાન નહીં કરીએ, તમારા ઝૂંપડા નહીં તોડીએ, પણ જો અમારી પેનલને મત નહીં આપો ભાજપની તો તમારા ઝૂંપડા તોડાવી નાખીશું। આવી એક અત્યંત ગંભીર એમને દાદાગીરી સ્વરૂપે એમને ધમકી આપેલી છે। એ ખરેખર આ લોકશાહીને શોભે તેમ નથી, કારણ કે આ વિસ્તારના લોકો ગરીબ મજદૂર અને રોજ લાઈને ખાવાના લોકો છે। એવા લોકોને આ ધમકીઓ આપીને ભારતીય જનતા પાર્ટીના આ હોદ્દેદાર સતીશભાઈ પટેલે બહુ જ ગંભીર કામ કરેલું છે। અમે ચૂંટણી પંચને આ માટે લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે આવી રીતના સ્ટેજ પર ઊભા રહીને જવાબદાર વ્યક્તિ તરીકે સતીશભાઈ પટેલે જે ગર્ભિત ધમકી આપેલી છે આ વિસ્તારના લોકો માટેની કે ઝૂંપડા મત નહીં આપો તો ઝૂંપડા તોડી નાખીશું, તો તેઓ વિરુદ્ધ જે કંઈ ચૂંટણી આચારસંહિતાના નિયમ મુજબ જે કોઈ ફરિયાદ થતી હોય તે ફરિયાદ દાખલ કરવા માટેની હું ચૂંટણી પંચને વિનંતી કરું છું અને આ મીડિયા માધ્યમ હું બધાને વિનંતી કરું છું કે આવી ગર્ભિત ધમકીમાં આવવાની કંઈ જરૂર રહેતી નથી। કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ સતીશભાઈ જે આ શબ્દોનું ઉચ્ચારણ કરેલો છે, ધમકી આપેલી છે જાહેર સભામાં, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।